અમરેલીમાં ગઈકાલે ભરચક વિસ્તારમાં આવેલી કટલેરીની દુકાનમાં ચોરી કરનારા અમરેલીમાં શાક માર્કેટ વિસ્તારમાં આવેલ કટલેરીની દુકાનમાં 36,500ના મુદ્દામાલની ગઈકાલે ચોરી થતા દુકાન માલિક વાહિદભાઈ સુરૈયાએ ફરિયાદ નોંધાવતા પીઆઈ એમ કે પરમાર અને પીએસઆઈ રાણા તથા ડી સ્ટાફે તપાસ હાથ ધરી તારીખ 27-28ની રાતના શાક માર્કેટની સામે આવેલ એક હોજીયરીની દુકાનમાં રાત્રિના સમયે રૂપિયા 36,500ની ઇલેક્ટ્રિક ટીવી સીસીટીવી કેમેરા અને બીજા કોસ્મેટિક સરસામાનની ચોરી થયેલી હતી, જે બાબતની તાત્કાલિક ફરિયાદ લેવામાં આવેલી અને આ કામે ડી સ્ટાફના માણસો તથા પોલીસના બીજા માણસો અને પીએસઆઈ રાણા અને બધાને આ કામે લગાડેલા હતા. અને તાજેતરમાં જે ખાંભા બનાવ બનેલો તેમાં પોલીસ બીજી હોવા છતાંય આની પાછળ પડી જઈ અને ફરીથી બીજી કોઈ ચોરીઓ ના થાય અને ચોરોને દબોચી લેવામાં આવે એ સારું તાત્કાલિક અમે એક્શનમાં આવેલા અને તાત્કાલિક અસરથી આ મુદ્દામાલ તમામ મુદ્દામાલ 36,500 રૂપિયાનો કબજે કરવામાં આવેલો છે અને આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે. હાલમાં તપાસ ચાલુ છે, પીએસઆઈ રાણા કરી રહ્યા છે. સાહેબ, આ અંગેના કોઈ આરોપી પકડાયેલા છે કે? હાલમાં આરોપીનું નામ ડિક્લેર થઈ ગયા છે અને એ આરોપી કદાચ દારી તરફ ગયેલા છે, એટલે ટૂંક સમયમાં દબોચી લેવામાં આવશે.